હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો આજ તો વહેલા સવારમાં છે ને પાવર વહી ગયો તો એટલે ગરમી બહુ થાય છે. દેવાંશભાઈ જો અમારા ઘર વાણી આવ્યો છો. જો 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 ફેર્યો કઈ ગયો. જો જો બપોરના વાગી ગયા છે 12 ને હવે બે સુધનાર કટિંગ કરવા. તો અત્યારે જો દાળ ઢોકળી બનાવી નાખી હતી તો ખાઈ લીધી છે. અને અહીંયા જો પાછળ તમે જોતા છો બુટા કટિંગ થઈને બધા વાઘા આવી ગયા છે. તો આપણે વાને ગણતરી મારવાની છે, ટોટલ કરવાનું છે કેટલું થાય છે. અને પિંકુ જો અંદર ફેશિયલ કરે છે, ફેશિયલ કરવા આવ્યા છે એટલે. તો અને જો દેવાંશ માટે કેરી લઈને તો દેવાંશે કેરી ખાધી બહુ મસ્ત નીકળી, પણ બહુ મોંઘી અત્યારે કેરી છે. 4 કેરી આવી ખાલી. દેવાંશ શું ખાધું તે? કેમાં ખાધી? કેવી લાગી કેરી? પિંકુન કે ખોલે સાનું 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 સાનું. જો આપણે જીમી કાપડી લઈ આવ્યા તો દેવા જા નથી માના રસમમાં કંઈ પહેરાવાણી નહીં. તો હું ઠેઠ ક્યાં છેક નાલંદા પાસે છેક ગઈ હતી તો દેવા માટે. તો જો દઈને ઘરે આવી ગઈ છું ને હવે મારે થોડીક વાર કંઈક રેણિયા કટિંગ કરું. દેવાંશ કે મારે શું તો એને શું ઉડાવી દઈશું પહેલાં. તા દેવાંશ સુઈ જવું છે કે અથી ચૂવું હું છે તો હુઈ જાય ક્યાં ગરમ છે રેણી. તો ચાલો હવે આપણે થોડી વાર રેણિયા કટિંગ મળી કરવા. દેવાંશ જો અત્યારે લાડુ અને રસ ખાવા બેસી ગયો છે. કા દેવાંશ રોવું કેમ આવે? બધું લેવું હોય ને આખું. તો પેલી જો લાડવાનું મિશ્રી બેન રિહાણા હતા હમણાં. હું દીદી નથી જોતી, તું ખાવા માંડ્યું? હા મળી ખાવા સમસીએ કોઈ લાડુઓ ખાય માટે દેવાંશ સમસ્યા લાડુઓ ખાય. દેવાંશ જો વાગી ગયા છે 5:30 ને અત્યારે જો દિનેશ મામાને આવ્યા જ નહીં છે. ધનજી મામાની બેસવા તો હું આવી ગઈ છું શરબત બનાવતો. મારે શરબત બનાવવું છે તો વરિયાળીનું શરબત બનાવવું છું. આખું ઠંડુ ઠંડુ મસ્ત મજાનું. મને વરિયાળીનું શરબત વધારે ભાવે એટલે વરિયાળીનું શરબત બનાવું છું. અને 6 વાગે છે ને આપણે જમવા જવાનું છે તો આપણે રેડી પણ થવાનું છે. તો જો પિંકુ પાર્લરેથી આવી ગઈ છે. હવે એ હમણાં રેડી થઈ જાય પછી હું રેડી થઈ જાઉં. મહેમાન જો જાય પછી આપણે રેડી થઈ જઈશું. થોડું કટિંગ બાકી હતું, મેં થોડું કટિંગ કરી નાખ્યું છે. તો ચાલો પહેલાં શરબત બનાવી નાખું ફટાફટ. જો મેં મસ્ત મજાનું વરિયાળીનું શરબત બનાવી નાખ્યું છે ને હવે મહેમાનને દઈ આવી આપણે. તો જો શરબત બનીને રેડી થઈ ગયું છે તો ચાલો ફટાફટ દઈ આવી. તો ખુશી ફિયા કંઈક લઈને આવી, મને દેખાતું ને ખુશી પણ હું તું લાવીશું. ઘર છે દેવાંશનું, દેવાંશ માટે ઘર લાવી. એમાં શું છે? આમાં શું છે પેલા કે મમ્મીને પેલા બતાય મને. હું નીકળું શું છે એમાં? તું તે દી કેતી ઘર આવડવા ભાઈ તો બે દઈ દે ભાઈ. પછી આ ઘરમાં રહેવાનું કે ન રહેવાનું? એમાં દેવાંશ ને એકને રહેવાનું. એક જ આવે અંદર. હમણાં 2 ભાળી દીને મેં થયા. ખુશી દેવાંશ હાટું જેમ્સ લઈને આવી. આવા ઘર બનાવવાના ઓકે જોઈ જોઈ ઓકે કે વાલી વાલી કઈ નકર નહીં લાવું. વાલી વાલી કઈ હવે તાર નામ બોલ. દેવાંશ બોલ. આખું નામ બોલ છે હમણાં. દેવાંશ બોલ. નહીં કે દેવાંશ કાકુ કેવો છે? બાજો તારી પણ બાર વી એવા ચાર ના ભાઈ એવા 30 કરી અમાર ઘરેથી આપી દો થોડા કપડા. હા છે અમાર ભાઈ આપું છું. તું લઈ જા થોડા કેમ ગાડું ભરાઈ એટલા કપડા છે. માણસો હોય એટલા કપડા હોય છે પણ એમ કહેવાય લાવો થોડા કભી થાકી જાય તો કેવી લેવી એવું ખુશી પાસે નહીં આવે. એવું નહીં આવે. નહીં દેવું ખુશી પાસે ઈ નહીં આવે. મારે જો કટિંગ કરવાનું હું કટિંગ કરું છું ને આપજો જેમ એ મને જ આપો. એક જ લેજે કે કયો કલર લઉં? પિંક. પિંક લઉં તો પિંક દે દીદી. હો એક એનું ને આપો, એનું ને ગ્રીન આપ. પિંકુ ને આપો, પિંકુ બાબી ને આપો. ગ્રીન હા ગ્રીન આપ. એને ગ્રીન કહેવાય. કઈ કહેવાય? એક આપ. યલો. પિંકુ બાબી ને આપો. અને એમ નથી આપતી. એ હમણાં ખીજાતી હતી ને એક એમ ખીજાતી લઈ લે નહીં કે તો તેવું કે તો કહેવાનું નહીં કે કેમ ખીજાતી હતી પેલા કે પિંકુન કે તો જ આપીશ. કેમ ખીજાતી? તું તોફાન કરતો તો મને હું કહેતો તો? હું નથી તોફાન કરતો. પિંકલા. પછી હું નથી જાઉં નહીં કે
જો આપણે અત્યારે મસ્ત મજાના થઈ ગયા છે રેડી ને હવે જવાનું છે આપણે જમવા તો હોટલે જવાનું છે તો આપણે જો રેડી થઈ ગયા છે ને હવે નીકળવાનું છે બધા રેડી થઈ ગયા છે અને અજયની તો ડાયરેક્ટ આવશે પપ્પાની તો અમદાવાદ ગયા છે ખરખરે કોણ ઓફ થઈ ગયું મને નથી ખબર છે પપ્પાની ગયા છે ત્યાં આવશે તો પછી ડાયરેક્ટ ત્યાં આવશે તો ચાલો આપણે મળીશું હોટલે આજે જો કાનાભાઈ નો બર્થડે છે કાનાભાઈ હેપી બર્થડે થેન્ક યુ ફેમિલી કાનાભાઈ છે ને આપણે ઢોસા ખાવા લઈ જાય છે આપણને કાનાભાઈ પાર્ટી છે ને ઢોસાની જ છે ને બધાને આજ ઓન્લી ઢોસા ખાવા લઈ આવવા છીએ જો બધા બેસી ગયા છે અને હળવે બધા ઘરે આવે છે પણ કોઈને બતાવવા નથી આપણે આ સરપ્રાઈઝ રાખવાનું હું કાનાભાઈ તો હાલે કેવો ગયો બર્થડે ખૂબ જ સરસ બેંકમાં સવારનો જતો રહ્યો રાત્રે આવ્યો ને સીધે જમવા બસ હવે હોઈ જશે સહી બસ આજ કામ એ કાનાભાઈ બહુ સરસ હો જો તમને મજા આવી હોય તો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને નો મજા આવી હોય તો સુઈ જાઓ અજય આજ તમને ખબર છે હું છે ઈ આજે કાનાભાઈ નો બર્થડે એને ખબર જ નહોતી કાના અત્યારે મારા દોસ્તારો કેક લાવ્યા હતા એટલે કેક વધી મેં કીધું મેં અજયભાઈને ફોન કર્યો અજયભાઈ એક જ કેક ખાય એવો માણસ છે બીજા કોઈને મેં ફોન કર્યો કોઈ મને મારો ભાઈનો એમ થયું પૈસા રાટો લેતો મેં ફોન કર્યો અજયભાઈ કેક લાવું કે કોનો બર્થડે છે હા વાંધો નહીં અજયભાઈ હેપી બર્થડે ભાઈ હેપી બર્થડે કેક શું થઈ જાય આમ ને કેક ને ભૂકો કરી નાખશે ગમે તે ઈશાનું કંઈક હોય ને તો એને યાદ કરો એમાં કોઈ યાદ જ ન કરાય ઈશાએ મને પર્સનલી ફોન કર્યો કે કાનાભાઈ હેપી બર્થડે બપોરે પૂછ લે બપોરે ફોન કર્યો તો મેં સવારે કર્યો તો પણ ઉપાડ્યો નતો એમ કે ને ઉપાડ્યો નતો એમ કે ને ના ના દેવાંશ ને કે અરે એકદમ ફ્રેશ કેક આમ તો અલગ હેપી બર્થડે કે હેપી બર્થડે આપણે જો તાપી વિલા પાસે બેસવા માટે આવી ગયા છીએ અને જો બધાને આપણે અહીંયા બેસવાનું છે ને કાનાભાઈ કેક લઈને આવી ગયા છે ને અને આ સકલિયું આમ જો તાપડા બાપડા લઈ લઈને આવ્યું બેસવાનું પથાણા પાણી લે દયા તો પાણી હોતન લેતી આવી ભેગી એ તારો વિચાર છે કે ઈશા બોલી બોલીને થાકી જતી કે પાણીની બોટલ લેતી કાનો અહીંયા છોકરાને લેતો કે ફરી કે હાલો કહી દે હેપી બર્થડે હો અજય કરતા એના છોકરા હારા બિચારા મને સામેથી હેપી બર્થડે કહેવાય આ અજય કરતા તેના છોકરા નો હારા કવડાવે ટીમ્બરિયા છે કે હેપી બર્થડે કાનુ કાકુ ચાલો અત્યારે છે ને આપણે બેસવાની વ્યવસ્થા કરવી છે આપણે બેસી જઈએ હવે એક શાંતિથી નીચે ચાલો આપણે થોડી વારમાં પાછા મળીએ અહીંયા હુવાનું નથી એલી આ કાંઈ હુવાનું નથી લાંબુ પાથરી ગયું ઊંઘ આવે તો અહીંયા હુઈ જવાનું મૂકીને હુઈ જાય બધું ને તો જાય પાથરાણું પાથરી દીધું છે ને દેવાંશભાઈ બેસી પણ ગયા છે પેલા હા સરસ મોટો ટોના ફોન આ બેહવા બીજા કાનાભાઈ શારદી વાસી વરખોડી આવ્યો શારદી વાસી વરખોડી આવ્યો કેક બેક લઈને કાનાનો બર્થડે છે ને કેક કાપવાની છે ને દેવાંશ ને બહુ ઉતાવળ છે ખાવાની એટલે આપણે ફટાફટ કેક કાપી નાખીએ આ વ્લોગ વાળા કેક ભૂલી ગયા હતા જો આ બાઠું કેક આપેલી કેક માં ફોટા લઈ જાય તમને ખબર ન પડે એટલા માટે આ વ્લોગ વાળા ભૂલી ગયા હતા કે મારો બર્થડે છે આ કાપેલી બીજી વાર આપણે લઈ લીધેલી છે એટલે કોઈને ખબર ન પડે ને કે ભાઈ આમ તો આમ ત્રાણે લખીને ફોટો પાડવાનો હેપી બર્થડે ભાઈ આપણે 150 ગ્રામ ખાધી હતી એટલે વાંધો નહીં આવે કાકો હેપી બર્થડે કહી દે હેપી બર્થડે થેન્ક યુ હેપી બર્થડે એમ દેવાંશ કેવી છે મસ્ત છે સારું છે કેવી છે દેવાંશ આ બહુ મસ્ત છે મલાઈ સારી છે મજા આવી ને હા દેવાંશ આમ કરી તો કેવી છે આમ કઈ સમજો સમજો આમ કઈ કેવી છે બસ તને આહો પહેરાયું છે ગાભો પહેરાયું તારી મમ્મી આહો પહેરાયું છે આહો પહેરાયું છે તને ગાભો આ ગાભો પહેરવા દેવાંશ લીધું કે છે હો તો પાછા ગાભો આ બધું આપજો પાછા આ કાનો બધું શીખવાડે છે છોકરાએ કેક ખાઈને હાથ લઈ લીધા મેં તો પહેરાવ્યું કે ગાભો અહીંયા જો આપણે ભણેલા ગાંઠિયા લઈ આવ્યા છે તો આ બધા જો બેસી ગયા છે ખાવા
પિંકુ જ પિંકુ મોઢું ન દેખાય રે એવું છે અહીંયા જો બહુ થાય બેસી જશે વણેલા ગાંઠિયા બસ કાના લગ્ન પછી સીધું વણે લાગે વળખાઈ ગયો વણાઈ ગયો વણાઈ ગયો હાલો આપણે પેલા વણેલા ગાંઠિયા ખાઈ લઈએ ક્યાં નાખી તો આપો જો સોલી સોલી બોલ સોલી સોલી બોલી દે તો આપો થેન્ક યુ કે આપી થેન્ક યુ કે તો હજી એક આપો થેન્ક યુ બોલ હું મને એક આપી દેવાય છે એક મને આપી સરસ બોલ હવે જો ભાભી મંચુરિયન આવી ગયું છે ડ્રાય મંચુરિયન છે ઓહો પાણી શું તરસ વહી ગઈ મને હાલો 20 રૂપિયા વહી આવો એક નો ખાય ને પેટમાં દુખાન છે મને બરફ પાણી કે ખો પાણી રમો છો બરફ પાણી એટલે હું આ તો અડવાદા જેવું રમો તમે બરફ પાણીમાં જામી ગયો છે આ બાલાને બરફ બાલો કે હું કેદું નો બરફ થઈ ગયો છું એમ નહીં બાલો કે હું કેદું નો બરફ થઈ ગયો હવે એમ બોલા હજી વચ્ચે સીજી ગયો તું હાવ હાવ ત્યાંથી છે ને બધા એમ કીધું હે બાલા અડી જા તો મેં કીધું બાલાને કેદું ની અડી ગઈ એટલે બાલો ન્યા બેઠો છે બાલા કીધું સીજી ગયો છે કે હવે તો બાયુને જામ્યું છે બરાબર નું તારા કાને હું તારા બાયુ અડધી રહેતે રિંગ રોડ આમ જો હે બાટી બોલાવે બરફ પાણી એક આ ઈશા ગેંડો ભાગી નથી એક તો કાનો નવી ગેમ લઈ આવ્યો છે હવે હું બરફ કહું એટલે આમાં આવવાનું પાણી કહું એટલે આગળ આવવાનું બરોબર બધાને ઘરે આવવાનું થાય જે વાહે રહી ગયું એ આઉટ એને સાઈડમાં બેસી જવાનું પાણી બરફ પાણી બરફ પાણી બરફ હાલો હાલે જો આવું જીતી ગયા આપણે આને નાનું એવું ચંપલ આપીને સન્માનિત કરીશું કાનો પણ ગેમ મસ્ત ગુત્યો કાના હાલો કઈ રમત વાહ બરફ છે ને આગળ પાણી છે બરોબર વાહ ના, ના. પર્વત છે ને આગળ દરિયો છે હાલો બરફ પાણી 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 બરફ એટલે આ તો આપણને ઠકવાડ્યા હો ભાઈ બરફ પાણી બરફ હો શ્રીક વાગડો છે બેટો આબમ જવા બરફ કોની પર દા છે કપડા કેમ કરતા હાલ લે ભાઈ ને કાનો બે દા દે છે કાના શું રમવાનું છે સાંકળે હાલો ભાઈ ઠીકા નથી હાલો બસ ઓય આને ખેહી લે તો બરાબર નહીં ગયા ઓય બરાબર નહીં ગયા લાંબા બધા ગયા છે એટલે આપણે આવી આમ લાંબો લે એ દોડો રાકા રાજલ તો દોડી નથી એકતો રાજલ તો રમે છે અરે પકડી ફોન કોકને આઉટ કરશે એટલે મોની નીકળી જાય આવતો રે હવે બધા રમે છો બધા મજા મોજ છે બધા રમે હું એક જ નથી રમતો છોકરા તમારી નો પકડે તમે બાયું પકડો દયાને ભીં પડી ગઈ દયાને હા સડી ગયો એ રાજન ખાડ્યું ખાઈ ગયો રાજન રાજલ ખાડ્યું ખાઈ ગયો રઘા કેમ છું એ રઘો એ રઘન ચાલીએ
રગા ધર્મ નિભાવજે નથી. આમાં ગદ્દારી નો હાલે હો રગા. મોનિકા ને ઈશા દોડે ને એ તમારે જોવાનું ખાલી. ઓય ભાગો. આપણે બોર એમાં બહુ થાકી ગયા. હું તો બહુ દોડી મારીને મની ઉપર દાય આવ્યો ને તો ઉતરતો જ નતો કોઈ રીતે. પછી બહુ થાક્યા ને તો મેં કીધું હાલો આપણે ઘરે વહી જાય. દા ઉતરતો તો શું કરું, કાંઈક તો જુગાડ કરવો કે ન કરવો. તો પછી જો ઘરે વહી આવ્યા અને થાકી ગયા. હમણાં કેદુના દોડ્યા નતો ને તો વધારે થાક લાગતો હતો. આવી રમતો થોડીક દિવસે રમી જોઈએ હો તો મજા આવે વધારે. તો ચાલો હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો બાય બાય, ગુડ નાઇટ.